પૈસા નહીં આલવાના 20,000 રૂપિયા હે તમને કીધું તો ખરા યાર કે પૈસાનું સેટિંગ હાલ નહીં 6 મહિના પછી થાય એટલે 6 મહિના તારે જીવવું છે તને તારો જીવ વાલો છે લે એ ચમ એટલે શું કરી લેવા તમે એ આટલી ગણા અમે 2 જણા આવતા હતા આમ પ્રેમથી વાત કરતા હતા હરીબાનું નામ ઓભળ્યું છે નહીં વાપર્યું હરીબાનું નામ ઓભળ્યું છે અરે નથી વાપર્યું હા તો પછી ના ઓભળ્યું હોય ને તો બધું ફોન થઈ જાય હોય હરીબાના ઘાટમાં જે આયા ને એ આજે જીવતા રહ્યા નહીં લ્યા હા એવું એમ ઓએ તો પછી તમારે હરીબાન અંગાત લઈને આવવાનું હતું હું તમારો વેમ કાઢી નાખોત અલે હરીભાઈ હું બાજી નાખોત લે બાપે બોલ હરીભાઈને પટેલ તમારું છે ઓભળ મારી પૈસા વાત તમારે લેવાના કે ઓઈન લેવાના છે પૈસા હોય ને લેવાના છે તમે અંગાત આવશો ને હરીબા નોમ મારું છે હું હરીબા છું લ્યા અરે હરીબા છે એમ ઓવે માપે બોલજે ને કે જીપ ખેંચી નાખો હા અરે હરીબા મારી જીભ ખેંચી નાખશે એમ એ અડવાનું ની હા? અડવાનું ની એટલે તમે ઓય ના પાવર થી આયા એ ઓના પાવર ની તને ખબર જ નહીં હોય ઓભળો મારી વાત જો તમે તાર ઘરમાં પૈસા પડ્યા હોય તો કાઢી લાવો જો તમે તાર જો લ્યા એ જોતા રહો તમે હરીબા તમે જોતા રહો અરે મારે કોઈ જોવું નહીં આ 2 માણસો મારા પર વિશ્વાસ કરી અને મને વાયકલ લઈને આયા છે એટલે 20,000 રૂપિયા લીધા વાળો હું અહીંથી જવાનો નહીં ઓવે એવું એમ હા એટલે એ તમારી ભૂલ છે તમે અહીંથી હાજા નહીં જો હરીબા એટલે હાજા ની જો એટલે કહેવા શું માંગી લ્યા એ ઓળખી છે હરીબાન ઓળખી પેલા આ 2 જણાને મારા પર વિશ્વાસ કર્યો છે હું વિશ્વાસઘાત નહીં કરું લ્યા પણ હું તમારો વિશ્વાસ તોય ન ખાયો એ ચપ્પુ કેમ મેલું લે આ બિલકુલ છે બધા હા અમે નહીં બેઠા લે ચિંતા નહીં કરવાની શીખું ના બધા એમ બધા ભેગા જશે હાથમાં હોકીને ધોકા લઈ કેટલા જણા છે કેટલા જણા છે 4 જ જણા છે બાકી 400 જણા લઈને આવી ને તો હરીને કોઈ ફરક ના પડે લે એટલે તમારી ભૂલ છે વડીલ આ 4 જણા રહ્યા ને 800 ઉપર ભારી પડી એવા સી લે હજુ હરીજીના પાવર ની તને ખબર નહીં લ્યા હવે મારો પાવર જો હરીબાનો પાવર ઉતારો લે હું તો ખાલી હમણાં મારી હાથ ઉપર ના દેતા હોય ને કે મારી આવે એ ઉતાર બોલો ઓ હરીબા બધો શું છે ઓ હરીબા જોઈએ તમારો પાવર થઈ ગયો એટલે તમે મને ઓળખતા નહીં તો પછી આ રીતના કોઈ ના અંગત હોય બોલો અરે તમારા હરીબા જોઈજો તમારો પાવર બોલો પટીજી વાત અમને નથી ખબર કે તમે આટલા બધા પાવર વાળા 20,000 લેવાના છે ના હવે નહીં 6 મહિના પછી 20,000 લેવા આવશો ના નહીં આવે નહીં આવો એમ ને અરે હરીબા વધારે બોલતા હતા ને ઓય નોમું કોઈ પડતું નહીં ને લે હરીબા ઓ હરીબા ખાલી તાકાત હોય તો હવે ઉભા રહો હવે ખબર પડે હડો તાણી તો આઈ તો હડો હવે તાણી અલે ઓય કણે હાથની બોળો સડાઈ એટલે નાઈ ગયા ખબર પડે ખાલી આવો કેટલી મને કેટલી બી હવે હોત હોય જી એ આઈદા નેકડી ચમજો એ મારા હરીને મારીને જતો લે પાડીને જતો લે દુશ્મનોનું પેલો પૂરો કરીને જતો રહ્યો મને પૂરો કરીને જતો રહ્યો તમે શરમ નહીં આવતી લે અબે તેરે નામ કા કુત્તા પાલુ પેલા 4 જણા હરીન મારતા તા તાણે ઊભું થઈ રહ્યું તું એટલે તાણે તું શું કરતો તો એટલે મારા જોડે તો હથિયાર નતું ઉવે નકા માર ના ખાવા દેવ હાથમાં બંગડીઓ પહેરી છે લ્યા આજ ભૈયા છે તમારા
તો આખે પૈનાશો હાથ એટલે થોડો ઘણો હાથો હોય ને તો પડી જાય એમ એ તો હું સમજી ગયો તાણી બચી ગયા બાકી આ ડોનને ટકરાવું તું કે ટકરાવું તું કે ચિંતા કરશો નહીં ભાઈ જો ભાઈ જો છે હાથ તાણી પૂછજો અરે ભાઈ પૂછજો ભાઈ જો અરે ભાઈ જો અરે આ છે નહીં અમારી આબરૂ નહીં જઈ આ અમારી આબરૂ જઈ છે તમારી આબરૂ નહીં જઈ ઓએ ગળાની સોગંદ આબરૂ અમારી જઈ આપણે કોને તો નાક અમારું કપાણું એમ તમારું નહીં કપાણું અમારે 20,000 રૂપિયા તો નહીં લેવા નહીં લેવા, પણ તમને જે મારી જાય ને એ બદલો તો અમે લેહ એ બદલો મિલ્યા હોય એમ ઓય 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 કરાય તું આપણે બુડા હું એક જ પ્રેમથી પૈસા પટાવવા આવ્યો તો દાદાગીરી કરવા છો દાદાગીરી ઉપર તો હીરા ઉતરી ગયા ને યાર મોણસો એને બોલાઈ રહ્યા હતા એના મને મારતા હતા તમે એક ઢુકડો નહીં આયેલા હું તાકી રહ્યો તો લ્યા. ખાલી આકોટો કરતા હતા આંખે ના છોડતા પગે ના છોડતા આંખે ના છોડતા તમે માર ખાતા હતા ને તાણી પહાડ ને પહાડ હતો લ્યા ગળાની સોગંદ અમે હાથનું ના કીધું હોત ને તો તમારા બે પગે ભઈ નાખોત ને બે હાથે ભઈ નાખોત તાણી પણ જરૂર એક જ હાથની હતી હવે માથા નહીં ઊંઝા ના એટલે એક હાથ ભાગે તો ચાલે એમ માથામાં છોડી તો એટલે આ માણસોને એક જ હાથ કાપ્યો તો હરી ગયો એમ હવે ફૂમતે વધારે વાતો નહીં કરવી આપણે દવાખાને લઈ જવા પડશે દુખાતું હશે તાણી મગજ વગરનું જ છે આવ્યું તો ઉભા થઈ જાઓ હરીભાઈ એટલે કપાઈ જતો છે ને ફરક પડે તાણી કપાઈ જાવ તું કપાઈ જાવ તું હોય કડાઈ આ તો વાત કરું છું એમ તો વાત છે એમ રૂવાબેન ખુમારી વાળી એમ હરીભાઈ હું કહું છું આપણે દવાખાને જા તો કેસ થાય હા ના કેસ નહીં કરો હા કેસ કર્યો તો મારા વીમાના પૈસા પાસ નહીં થાય ઓએ એટલે લખણ તમે એવું લખાવજો કે હું તડ્યો તો ભેડા ઉપર અને પડી જો રોડ ઉપર એમ એટલે ઝાડ ઉપર ચડ્યો તો અને રોડ ઉપર પડ્યો એવું લખાવજો એમ કો તો પછી એમ કહેજો કે હું ક્ષેત્રમાં હું ક્યાં મારી દે હું ક્યાં એમ ઓવે આપણે જો એમ ક્યાં મારા પૈસા લેવા હતા એટલે દિવાલે હાથ છોડ્યો મેં ના એવું ના કહેવાય તો ફેલ થાય બધું તાણી એમ નહીં એટલે હું શું કહું છું ખબર છે કે વાઘુજીના ઘરનું બોનું તમારે કાઢવાનું કીધું લાઈટનો વાયર હમો કરવા જો તો કરંટ આવ્યો અને હોની દિવાલે બરોબર છે જોરદાર એમ મારે જે કહેવું છે એ કહેજો એ તમે ચિંતા ના કરો તો પછી એમ દવાખાને લઈ જજો પેલા હેડજો હું તો પછી એમ કહેવો ને તોય ચાલશે કે હું રસ્તામાં હેડે જતો તો અને અચાનક ખાડો આવ્યો તે પડી ગયો ને હાથ ભઈ ગયો હા એમ એમ ચાલશે એમ પેલો પગ ભાગે દશમન ખાડામાં પગ ભાગે પેલો પગ તો મસ્કાયેલો લેવાનો ને આપણે તો મૂલ તો પ્લાનિંગ થી અલ્યા મારે જે લખાવું છે એ લખાયો દવાખાને લઈ રહ્યો હું એને ફોન કરું એને દવાખાને આવી પેલા ફોટા પાડીએ ફોટા પડાવવા પડશે ને ઓવે એ તો ફોટા ને બધું એ તો અમે પડાવે છે હડો એ તો અમે તમને લાયા તા પછી અમે જ પડાવી શકતા નહીં ખર્ચો અમે કરશે એમ બાગુબા હરીબાનું થયું કશું થયું નહીં ગુંડા ચાર પોતા આયા તા ને માર્યા છે બાપડા તાણી આખા ગામમાં જઈને સાવ ના કરતો હવે વાત સાચી આજ બાજી જાય લે અરે બાનો હાથ ભઈ ગયો છે જા કોઈ થી આ કર્યા વણો તાણી જેમ તારા બાવો એમ ચો ગભરાઈ જાય છે ના એના બા તમે હોય એમ ગભરાઈ ગયો કાકા હા હરીફાન હાથ કોક ને ભઈ નાખ્યો કને બાજો 4-5 ગુંડા હતા 4-5 ગુંડા ઓવા એટલે તું એ હતો ના મન વાઘુબા કહેતા હતા હું ઈકર રહીને નીકળ્યો ને એટલે વાહ ગુભાઈ કણ હતા ઓ વાઘુબા ને ફૂમતાલજી 2 જણા તારી આ મારા વર્ષે ચોકણ જતા આવા ગુંડા ચિયા હતા એ તો મને નહીં ખબર એટલે હાલ હરીબા ચોકણ થી હા હાલ તો દવાખાને લઈને જતા હશે ને હાથ ભઈ નાખ્યો એટલે એ વાતે સાચી છે એટલે હેરાઈથી હેડી નીકળ્યા હતા ઓવા ઓમ જતા હતા અરે મારા મફુજીને ફટાફટ જોણ કરવી પડશે આ વાતમાં શું છે હવે હું આવો તું હેરાઈથી સારું જાવડી હો અરે
હરીભાઈ તમારા ઘર આગળ રહીને નીકળશે ને એટલે ભાડું વાળી જાય હો ઓવે કેવું માલ દેયો એ તો બેઠા છે હરીજી આડો જાવડી હે હરીજી હા પગે પાટો બંધાયો હોત તો વધારે પૈસા ના મળોત જેટલા મળતા હોય ને એટલા જ મળે એવું ઓવે એટલે અને પગે છે ને પાટાની જરૂર નથી દવા લગાવી છે ડોક્ટરે એમ હું નહીં કહેતો હા પેલા બધું લસીને ગયા હા. એટલે હવે પૈસા આવી જાય ને ઓવે ક્યાં આવશે એ તો હવે મને શું ખબર ભાઈ હોમેલા તારીખ ખાલી કે ભાઈ આ તારીખે તમારા ખાતામાં પૈસા આવશે એવું આમ તો વાઘુજી એક જોતે સારું થઈ ગયું હો આ પૈસા મને જીવતે ભાળવા ના મળો હવે પૈસા મને જોવાય મળશે અને વાપરવાય મળશે અને કના લીધે એ વાઘુજી હમણાં આવો એ બધું ના કરાય લ્યા એટલે ગુંડાના લીધે ને એમ કહું છું એટલે આપણે પેલું નહીં કહેતા ભગવાને કીધું છે ખબર છે કે જે થાય છે સારું થાય છે અને જે થવાનું છે ને એ સારું થાય એમ એટલે થયું છે ને એ સારું જ થયું છે એમ અને તમને ખબર નહીં પડતી લ્યા હે મેં તમને નતું કીધું કે હું મારી રીતે લખાયો તો તમારા વતની પંચાયત કરવાની ચો આવે છે એ તો આપણે કમિટમેન્ટ થઈ ગઈ હતી ને કણ હા તાણી બંધ થો નહીં યાર તમે બંધ થો નહીં યાર હવે હરીજી મૂર્ખો હોય ને એને ખબર પડે કે રસ્તામાં પડ્યા હાટે હાથ ના ભાગે લ્યા ભાઈ મોની જોઈએ રહ્યા મોની જોઈએ હોય ખાલી વાતો અલગ અલગ ના થવી જોઈએ સમજ્યા તમે ના ના ખરું ખરું તમે અલગ કહો હું અલગ કહું ફૂમતાઈ અલગ કી તો કેવું લાગે કે બનાવીશ યાર હવે તમે આરામ કરજો હડો પેલા આવતા જઈશી હમણાં હેડો હું અને આ તમે તમારું મોટું બંધ રાખજો હું મારી રીતે જવાબ આલ્યો હો મોસા ડાળું તારી બાપુજી ઘર વાસેલું છે આ ચમણા જ્યાં છે બાપુજી ફોન કરવા દે હાલો હા બાપુજી કેટલા હતા અરે પેલા હરીભાઈ નો કોકને હાથ ભાઈ નાખ્યો ના ના પેલા બે જણા અંગા થતા ફૂમતાઈ વાઘુજી બે જણા ચમ હું સમજી જાય એટલે એવું એમ ને હા હા તમે ઝડપી આવો હું તમારા ઘેર જ છું એ હા હારું હાડો હા એમાં 5 મિનિટમાં આવું એમ કીધું છે ચાણ આવે છે હે હરીજી ઓમ પૈસા આવતા કેટલો ટાઈમ થાય પેલા વિમાના હવે એમાં કેવું છે ખબર છે કોઈ નક્કી ના હોય પેલો ભાઈ દવાખાને આવ્યો હતો ને એ રોજ ઘેર આવશે બધું લખાણ કરીને જાહે આખી ફાઇલ બનાવશે મારા નામની બરાબર એ ફાઇલ મેન ઓફિસમાં જમા કરાવશે એ ઓફિસમાંથી પાછી જે મેન ઓફિસ હશે ને એ કણ જાહે મેનેજરની સહી માટે મેનેજર સહી કરશે બધી ચકાસણી કરશે પછી પૈસા પાસ થાય જે હરીજી હા હીરો વાયકણ આવે અને હું એને ભમાવું અને હીરો પૈસા આલી દેતો હોય તો મને કો ખાલી એમ ડાબડી મુઢા પેલા કન તો હુહરો નતો ફૂટી ગયો અને વાયકણ બાજી ના બગડાવતો લે બેહી રહેજે ઓવે કે એમ નહીં દાદાગીરી હરીજી. કરે કદાચ હાથમાં એલા પૈસા જાય મારે ના હરીજી એક વખત ખાલી 5 લાખ રૂપિયા તમારા જોડે આવી જાય ને પછી તમને એક એવી વાત કરવી છે ની એટલે તમે રાજી થઈ જાઓ ગળાની છોગન શું વાત છે હા સપરાઈ તમે એવું કહો કે વાહ વાઘુજી વાહ ફૂમતાડજી જે કરી સારું કરી એમ હા. હે હરીજી મારા હંગાત પત્ર લેવરાવા આયા હોત તો બધું ના થોત અલ્યા ભાઈ જે થઈ ગયું અલ્યા 3-4 જણા તમને મારીને જતા રહ્યા મારીને જતા જ રે કે આ બે જણા બોલ્યા હતા અને બોલ્યા હતા હીરો દિયાને કર્યું શું બોલ્યા હતા તમે કે વાયલા મેં પગ બગાવા લઈ ગયો પગ તો ના બગાયા પણ હાથ પકડી નાખ્યો તમે એટલે ભક્તો હોમલ્યાના ભાગવાના હતા પણ બચી જા તમે 3 જણા નતા એટલે એને પ્રહાર હરીજી પર જ કર્યો છે એની વખત તમે ચો મરી ગયા હતા ભારો પ્રહાર કર્યો તમારા ઉપર ચમ ના કર્યો હરીજી ઉપર ચમ કર્યો કો હેડો ઉઘરાણી હરીજી ના તો હતી નહીં ઉઘરાણી તો તમારા હતી એટલે એટલે હરીજી ઓયાને સોડ્યું છે કે ઝઘડો અહીંયા તો પડે ઓય તો કોઈ બોલ્યા નહીં હા
ઓવે એટલે તમે દાદાગીરી કરી એટલે તેમાં નકે ઈરે હાથ ના ઉપાડી. મેં તમને ચેતન કર્યા હતા કે આકડો દોણો ના દાદા, તમે સંપલ હાથમાં રાખજો, ઉતાવળા ના દાદા, ઝઘડો ના કરતા. તો તમે શું બોલ્યા હતા કોહડ? હું શોગન ખાઈને કહું છું મેં દાદાગીરી નહીં કરી કે મેં હાથે ઉપાડ્યો નહીં એ દાવ એટલે તમે સાતીમથી નતો પકડ્યો પેલા એટલે સાતીમથી પકડવાની ચો વાત કરો છો? થાપે છોડી દી, પણ તમે બે માઈક એંગલા તાચી રહ્યા, વાપરો મારી બોલવાના જ વાગશો. તો નાહી જાતા પૂછો હરીભાઈ. મારે કોઈ હરીભાઈને પૂછવું નહીં, પણ તમે બે જણા હોય ને એ નવરા કજ્જા જ હોય છે. કો તો માર ખાવાની, કો તો મારવાના, બીજા કોઈ ધંધા છે તમારા જોડે? અલ્યા આ તો ગુંડા નાહી ગયા છે નકે અમે અહીંયા ના મેલો તી યાર. હવે મારા તો તમને ગુંડા કહેવા છે, તમે જ ગુંડા છો, બીજું કોઈ ગુંડો નહીં. ચમ. અને તાણી ઈટલી ચમ. અલ્યા કોક નું કોક ગચકડું લઈને આવો છો તમે. એટલે મારી વાત ઓભળો. હરીભાઈ આયા તા અમારા હંગાત પૈસા પટાવા, બરોબર? કોઈ તમે હંગાત નતા આયા. જાણી હોય તાણી બસ અમારું ઉપર જ ઇલ્ઝામ નાખવાનો. તાણી જાણી કોઈ એટલા બધા ચકરી નહીં તે કોઈ હરીભાઈ અમે હાથ ભગાવા લઈ જાય છે. અમે વાપરો મારી વાત. આ જો હરીજી મારો હેડ જ ને ગુંડાને નાહી ગયા તા બધા યાર. કી વાત કરો તમે? બહુ ચેતન છો તમે. આમ- આ વયાનો હાથ ભાજી નાખ્યો, તમારો હાથ ચમ ના ભાજો, અરે તમારો ગળા- પગ ચમ ના ભાજો, કોહડ? ગળાની સોગંદ, પણ આ તો બોલ્યા તા એવું એટલે વાયના ધોકા મિલ્યા. બાકી હરીભાઈ અમે ભાઈ તો બોલ્યો દશમન શું દસકા ખોલ્યા હતા હું એમ નહીં કહેતો. અમે મેલી નાઠા તા, અમે બે જણા ઉભા રહ્યા તા. અલા નાહી જાવ તો સારું હતું આમ તો. મેં તમને ચેતન કર્યા હતા, ઈકડ તમે પાછા વળી જાવત ને તો તમારો હાથ હાજો રોત. અરે મફુજી મારા હંગાત હું બજાર લઈ જવા આયો તોય ના આયા. એ એટલા વાપડ્યો? બસ હવે ઓ વધારે નહીં બોલવાનું હો. બાસ્કુ તારા નકર એ, થાપાયો તારા એક મને. મિનિટ. હમણાં પેલા જ નહીં થાપાયા પણ હમણાં હું થાપાયો હમણાં. થાપાવજી અરે શાંતિ રાખો કે વાઘુજી. વાપડ્યો? તાણી. એ ગુંડા ચોકણ થી હરજો મને બતાવો. એટલે એ તો બધી વાત થઈ ગઈ. કેસ કરવાનું અમે કીધું તું, પણ એને વીમો પાસ કરાવવાનો છે ને એટલે એને ના પાડી. ના પાડી છે. લ્યો, 5 લાખ રૂપિયા આલશો તમે? આલશો કર્મથી કાઢી આલશો? તાણી. લે, મારે 5 લાખ નહીં હાલવા, પણ એ ગુંડાના મુઠા જોવા છે. એટલે એરા મેટર કરીને નાહી જોય. ઊભા ના રે તમને કહું એમણે છું. ભૂપતજી નોંધ નહીં લેવાનું હોય, એમણે શક નહીં કરવાનો. અમારું બોલજો પેલા કહી કહું. દીધું તમારું. કોઈ વાત નહીં, તાણી. બંધાય અને નહીં. સોગંદ ખાવા તૈયાર છે બે જણા. હેડો. કોણ આવ્યો ભાઈ? એટલે આપણે વીમા વાળા છીએ. હો, કના છે વીમો વળી? મારે લીધેલો છે મારા કાકાએ વીમો લીધો તો આરામ છે ને હવે? હું કહું પછી ઓવે સારું છે હા? ઓવે એને વાત કરવા દે. બેહો. બાપુજી બેઠો આપણે કરજો દવાખાનામાં વાત થઈ હતી ને, હા, હા. ઓયકણ હેડ્યા જતા હતા અને પડી જતા. હા એ તો લખી નાખ્યું બધું હો. એને ચક્કર આવી જતા. એવું એમ? કશો વાંધો નહીં. ફાઇલ તૈયાર જ કરી નાખી છે અમે. ખાલી સહયોગ કરાવવાની છે. આપણા હાવ ગરીબ છે. આનો ચમ વાલો થાય છે આનો ચમ વાલો થાય છે એટલે મારે મોઢામાં જીભ કપાઈ ગઈ છે લકવો મારી ગઈ છે દશમન હું બોલ્યો વાજુ બનશે એને ઘરમાં પરિસ્થિતિ હાવ નબળી છે. અને મજૂરી કરે ઓય આવનારો. આટલા જતા. સાહેબ. હવે ઓય વાત કરવા દે હો તમે. બેહી જાઓ છો ને મને. તમને નહીં ખબર, અમે દવાખાના મળીને આયા છીએ. તમે શાંતિ રાખો બે જણા બેહી જો તમને કીધું નતું મેં બાપુજી બેહી જાઓ પેલી મગા મોટા. ખરેખર હોશિયાર જ હાર્યા છે. જો હરીબા, તમારી ફાઇલ કમ્પ્લીટ તૈયાર કરી નાખી બરોબર. તમારે ખાલી સહયોગ કરવાની છે. સહીઓ તો જે હાથે કરો છો જમણો કે પછી અંગૂઠો કરશો? ના સહી તો કરી હા. ગયા તો. એ તો ભાઈ અરે કશો વાંધો નહીં. ઓય. જો આ રકમ છે વીમાની બધી. જો હા. આ બધી રકમ છે જો વીમાની. જો સેન કમ્પ્લીટ. કમ્પ્લીટ કમ્પ્લીટ આ તો ખાલી મને એમણે મળશે ને આર્યા હા મારો વીમો ચાલુ રહે ને હા, વીમો તો ચાલુ જ રહે તમારે. પેલો પટી જેવું એર્યો હા, હા ઈ તો ચાલુ જ રહે કમ્પ્લીટ. હા તો વાંધો નહીં ઈ તમે મરી જાઓ ને તારી પૈસા આવશે. કશો વાંધો નહીં લે શરમ આવે છે, શું બોલો છો આવું ભલા આદમી? આ તો વીમા વાળા છે બાપુજી વાનો અમે કોઈ શરમ ના રખાય ઓવે આ તો ચેડે છોકરાને સુખ થાય ને એવું કર્યું એને. હા, હા, હા. ઓપડ્યું, ભાવેશભાઈ, હા જેમ બને ને એમ જલ્દી કરજો. ઓય. આપણા ઘરમાં હાલ ખાવા પીવાય કોઈ નહીં. ઘરમાં ઈને હાલ છે ને શીશડી લાવવાના પૈસા નહીં સમજો તમે વાત. એટલે ફાઇલ અમે તો કન જો એને અમે પાડોશી છે. એવું એમ? તમને કહું તું મારો બા છે મારા બાએ મારી હાથે ચિંતા નહીં કરી બેસકી લાવ નહીં કરું સપોર્ટ માટે નહીં બોલતા આપણે. મારી વાત ઓપડો. હે. ઘડીએ ઘડીએ ભાવેશભાઈ કહેવાનું કે પૈસાનું જલ્દી કરજો એમ. સમજ્યા? ભાવેશભાઈ હા. જલ્દી કરજો થોડું પૈસાનું એમ. અરે ચિંતા ના કરો, પૈસા કાલ આવી જાય. પૈસાનું તમને કીધું ના કે કાલે જ પૈસા આવી જાય. ઓય
કેટલું સારું વિચારે છે તમારું. ભાઈ બંધ છે ને ભાઈ. લો સહીઓ કરી દો. હું પાડો ટેકો હાથમાં. તમારે ટેકો નહીં આલો. અરે દુખાડશો તમે ફૂમતા સાઈડમાં બેહો કે કર કરીને ઘડી. લા પેલી મગા બેહો કી પણ તમારે તો ગરમ થવા આવે છે આટલું બધું ઘડી. અમે તમારા આમથી કોઈ લેતા નહીં. તમારે નહીં બોલવાનું હોય તાણી તમારા ઘેરથી કોઈ આઈને લઈ નહીં જાય એમ. અરે હેડો આ સાહેબ ઉએ. માથાકૂટ મેલો બેહી જો સોના મને હેડો. એ ઘરમાં તો દેખાડા પડ્યા છે, ઘર ખોલેલું પડ્યું છે ને એટલે લેતા આવો જઈને. શાંતિ રાખો. કાલે ભાવેશભાઈ હમ. કેટલા વાગે આવશે અરે હરીભાઈ ટાઈમ તો નક્કી ના કહેવાય હો. આગામાં શું થઈ શકે? અમારે છે ને બોલમણું છે ને બોલમણું તોય 40-50 હજાર રૂપિયા વપરાઈ જોઈએ ઓએ. અને અમારે તો જોડે રહીને બોલમણું કરાવ્યા બધા અમારા કુટુંબ વાળા તરત એવું એમ? ઓય બાપડાને બહુ તકલીફ એટલે છે. કાકા તમને સાચી વાત કરું, હા. આ તો વીમાનું કામકાજ છે બરોબર. પૈસા કાલે આવી, 10 દાડે આવી, મહિનોય થાય, વળી 6 મહિના થાય, 12 મહિના થાય, ઈ તો નક્કી ના કહેવાય. તમે છો એટલે વિશ્વાસ છે મને તાણી. એમ. ભલું થાય તારું શું છે બધું કોઈ સમજણ નહીં પડતી મફુજી. અને ભાવેશભાઈ હા આપણે પૈસા લેવા ઈકણ આવવું પડશે કે અરે હોય? ખાતામાં આવી જાય. હવે એ તો હરીજી લડી લે હી. મારા હાથ બાજુ છે મોટું નહીં બાજુ. મારા બધા ખાત- જવાબ આલશી. મારા ખાતામાં આવશે. હું એનો વળ કરીને આવશું. ચિંતા ના કરો તમે. સાચું. સમજ્યા? તો ભલા આદમી તમે આવા છો ફરતા હતા તે પડતા છે ને હાથ ભાજી ગયો. એટલે આવ્યું. હા ચક્કર આયા તા હા, ચક્કર આયા હતા. બધાને મળેલી બાજુ બગડાવે તું. એટલે કોઈ પ્રોબ્લેમ છે તમને હરીબા? હા? કોઈ પ્રોબ્લેમ છે તમને? નહીં, વાજુ છે બહુ તે તકલીફ થાય તમને છે. કોઈ ખેંચ આવતી હોય, કોઈ બીપી ઘટી જતી ના હોય? બીજું બધું કોઈ નહીં. એવું હોય તો આમ પૈસા એક્સ્ટ્રા મળી. ના આમાં એવું ના હોય. હું મારી નાખ્યો આને. કાકા શાંતિ એનો રાખો, શાંતિ રાખો. જીવન વીમો છે બરોબર. હા, હા. હરીબા મરી જાય ને તારી 50 લાખ મળશે હોય. એ તો અહીંયાને કીધું તું. આપડો કી મરવામ તો હકી મરી જાતો એ તો કોઈ વાત આપણે હું નહીં. લેવા દેવા કાલ કરીને બેહો કે હવે ઘડી. હે હરીજી? તમારે વીમો ઉતરાઈ ગયો. ના ના એ તો સાહેબ. હે હરીજી? હા, હાલ કેટલા પાસ થાય? 5 લાખ. 5 લાખ 5 લાખ. 5 લાખ આયરી રકમ બધી જો લખેલી છે રકમ બધી. સાચું સાચું. બધું એમ કે લખેલું છે ભાવેશભાઈ. હા. બાબુજી હા આ વસ્તુ જો. સારી. આપણે કોમ ના આવે ને તો ચેડો છોકરાને કોમ આવે. ના હર્યું કાર્ય સારું કર્યું તમે. હા હા. આ મેં મારા કાકાએ વીમો લીધો તો. જબરદસ્ત. આ બધું વીમો કોમ ચાણી આવે. આવા ટાઈમે કોમ આવે. તો પછી તમારે ઉતરી ગયો કે હે ચાલશે. એટલે છોકરા રાજ કરશી. ઉતરાવો છે બોલો. અરે ઉતરાવા માટે પૈસા તો જોવી કે. ના ના કોઈ વીમો એવો છે કે જેમાં પૈસા ભરવાના ના હોય અને આપણને કશું થાય ના પૈસા મળી એવું કોઈ ના હોય કાકા. મજૂરી એ વીમો છે મજૂરી. તમને કોઈ નહીં થાય મજૂરી કરો રોજ પૈસા મળશે. બસ બસ એટલા એમ છે ને ચકરી નહીં તમને કહું. હા હા એટલે મજૂરી કરો છો ખબર નહીં પડતી. તમારા માટે કદાળી પાવડા જ છે. હા હરીજી પૈસા આવે ને એટલે ગુંદ ભાજીને ખાજો હો. સાચું. એટલે તો હાથ જલ્દી ખાહી. ઓય પાગલ નહીં ખાહી ઓ રહ્યા એમ બેઠા હા, છે. શિયાળો છે હો તાણી. તમારે શીખવાડવાનું આવતું નહીં હા. હવે બેસો તમે કળ કરીને. મેં તમને નહીં કીધું. હાલ તમે છે ને ગાજરની સીઝન છે એટલે તમે આ ગાજરનું શાક ખો છો ને ખેતરમાંથી લાઈ દીખો ઓય બીજાને શીખમણ ના આલો જાતે તો ગુંદ ખાવો નહીં ને હરીભાઈ શીખવાડવા આયા છે એટલે એનો હાથ ભાજો છે ને એટલે કહું છું. એક મિનિટ. તાણી બોલો. ભાવેશભાઈ પટી ગયું બધું. હા કમ્પ્લીટ. સારું હતું. તો મને જે હોય ફોન કરજો. અમને ફોન કર્યો, હો. છે ને આપણે હરીફાનો. છે, છે. મારા જોડે છે તમે ચિંતા ના કરો. આવજો હો હરીબા. હારું. અને હાચવજો પાછા. હા જો ભાવેશભાઈ હમ. જરૂર પડે ને તો અમે ગોમો જ હોય છે બરાબર તો હારું, જાતા નહીં. હવે તમારું શું કામ છે અહીંયા? હા ઘણાય સીમો તાણી. કોમો. હરીજી દાઈ ભલા આદમી પગ તો હાથા છે યાને. પગ હાજાથી પણ આવો એય, ને મોણસ એય, ઓમણા, લેવાય નહીં એમ. ઓમણા. તમાર છે શું હા છે શું એ તો ખાલી પગમાં સકર ઓમ સાઈડમાં બેહો કી નહીં હારા લાગતા. કોઈ કોમ હતું? ના ના જો હરીજી ઓલે હવે મગ રોધો જો. કચેરી લાવવું છે કચેરું નહીં ગાવું, મારે નહીં ગાવું. કચેરું કઈ તો ભૂલ કરી છે. ચીકી. અરે મગવરાવો કી. લાવો બે ડબલ આવો બાબુજી, હવે સાચું કહું મારા કાકાની છોકરા એટલે હવે તમારે જો બીજે લઈ જવા છે પૈસા પટાવા? ના ના આ કચેરિયાનું રૂડ ઉતારવા ગયો તો આ રૂડ મને કાઢવું પડ્યું છે આજ. એ તો તમે માજી રહ્યા છો. ગળાની સોગન સાચું કહું
અમે થોડું જૂઠું બોલ્યા હતા. કચેરીઓ રહ્યું ને મદ્રાસનું હતું, કોઈ તઈ રસ્તેથી જ લાયા હતા અમે. છોગન. જૂઠું બોલ્યા તા અરે તમે હાચું ક્યાં દાડે બોલો તાણે? તમે ભાઈ જો તમે તારા હવે આવો વાતો નહીં. આ તો અમારા શું છે મજાક વાળા છે બધા. એવું એમ? ભાવેશભાઈ હા બાપડાને ખાવા પીવાને ફોફસી એવું એમ? હોય કંટોળનું લાઈ અને ખીચડી ને ચોખા ને એવું બધું ખવાય છે. એટલે આ ભગવાન તમારું ભલું કરશે. જે તમારે બધી સહીઓ બહીઓ કરવાની હોય ને કરાવવાની હોય ને એ થોડું તમારી રીતે જલ્દી કરાવજો એમ. મારી વાત આ સાંભળો. મોણો યાટી જોશે. એમ નહીં. મેં બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. હા. મરવા જતો રહે ને મરી જાય ને અરે તો લોસા થાય હું એમ કહું તમને. અરે મરી જાય તો તમારે- ફાયદો જ છે. તમારે હવે અડવા જોઈએ નહીં શું છે હવે એ તારી કશે ને વારે છે ઈ દાડે પૈસા આવી જાય હા. શું ચિંતા કરો એ તો ફોન કર્યો મોરીભાઈ નો. એ તો ચમચાર ભાવેશભાઈ હા મને જોન કરજો. ઉતાવળથી ઓબા ના પાકે લે તો પાણીએ કરના ના આવી તાણે. માફુજી કેવું પડે ઓન તો કેવું પડે હું દાબીને કેવું પડે નકે અરે નારે મગજમાં ના લ્યા વીમા વાળા તો તમને કહું. અરે હાવ સીધો જવાબ આલતો તો બાપડો. તમે વચ પડતું બોલતા હતા લ્યા ઈકણ. ઈ તો એની ભાષા છે બોલવાની એવી તાણી. નજીક જઈને અમે શું બોલ્યા છે? હું વર્ષોથી વીમો ભરું છું. મને આ મોણાનો સારી રીતે અનુભવ છે. એમ? ઓય તમારે તો આજે જ મુલાકાત થઈ છે લ્યા. નજીક હું જઈને વર્ષોથી ઓળખું છું અમે. અમે એને ધમકી આલી છે તમને. પણ શું કરવા લ્યા? એટલે તમારે આરો કેસ બનેલો બગાડવો છે તારી પૈસા મારા હલવાહી. નહીં આલી હું હતો ઓન તો બોલતે નહીં આવડતું. હું નહીં કહેતો 50% પાવડર છે. ફૂટાઈ જો તમારા લીધે પૈસા મારા ફેલ ગયા, પૈસા પાસ ના થયા તો માર્યા વડા ની મેલું હો. બેંકમાં જઈને પૈસા લેતા હોય તો મને કહું વગર તો મારે મરી ગયેલા જ છે અરે હવે ચિંતા કરશો બે દોણાય નહીં. નહીં અને મફુજી હવે આપણે બધા ભેગા મળી અને હરીભાઈની સેવા કરવી પડશે. કોણ કરશે હા કોણ કરશે આપણે બધા થઈને અમે જો હતા તમારા અંગાઈ અમે જો ઉઘરણી આયા છે અમે જો દાદાગીરી કરી છે અમે જો ઝઘડા કર્યા છે અરે મફુજી તમારે બાબળો મારી વાત તમારે બે જણાને સેવા કરવાની છે હરિભાઈ નો જેટલી ગળા હાથ ના મટે એટલી ગળા તમારે અહીંયાનું બાયણું મેલવાનું નહીં કરશો અમે બે જણા સેવા કરશો. પણ હવે હું કહું છું હા. કે મગ તમારા ઘેર મેલો બરોબર. તો મારા ઘેર મગ મેલવાની ચો જરૂર છે હરિભાઈ ભીખ નહીં માંગતા અરે. એના ઘેર બધું પડ્યું છે મગે પડી છે શીસડી પડી છે બધું પડ્યું છે તમારે ખાલી રોધવાનું છે રોધીને ખવડાવવાનું છે તમે વાત તો હમણાં હું આયોજન કરી આલું. હા. મગ તમારા ઘેર મેલો તમે છે ને ઘઉંની રોટલી બનાવો અને દૂધ તમે લાવજો અને અમે લેતા આવો કચેરી. આવા અમે લઈ. કચેરી લેવા નહીં જાવ પાછા આવો તમે હેડો હરીજીને કચરિયું હારું ભાવે છે મફુજી. મારે નહીં ખાવું કચેરિયું. એટલે 2 ડબ્બા તો ખાઈ ગયા તા. એટલે હરિભાઈ ને અપસી જ્યું છે એટલે હવે કચેરી ખાવું નહીં શીસડી ખાવાની છે ને દૂધની ઠેલી લેતા હો તો હેડો પણ મફુજી પૈસા જ નહીં. તો પછી કના જોરે બોલો તમે કચેરી ચોટ લાવો હા એ તો ભાઈ બનશે. હવે મોટા બધુંય લાવો છે દૂધની થેલી લાવો મગે લાવો ખીચડી લાવો આમ બધુંય લાવો. અરે ભાઈ ખાલી 1000 રૂપિયા ઉછીના આવી ગયો મન હેડજો. મારા 1000 રૂપિયા મારી સેવા કરવી છે. એના 1000 તમે મને લાઈન ચોથી હાલજો પછી. અરે કાલે આપણે વીમાના પૈસા આવી જ છે ને એમાંથી. મારા પૈસા આવે મને બપુજી કોક ડાયલમાં કાળું લાગે છે. એટલે ના 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 એમાંથી ઉછીના આલો પણ હાલજો. હવે લોસા મારશો ને અભળો મારી વાત કે મને લાગે છે કોક ડાયલમાં કાળું અને ખરેખર હારી વાતમાં મારે રિયલ ઉતરવું પડશે ખરેખર રિયલ ઉતર્યો ને તો જ હરીભાઈ આ વાતની આપણે ખમાન મદદ થાય ન કે આ વાતની આપણે કોઈ દાડો ખમાન મદદ થાય નહીં તો હેડો દુકાને હા મારું 500 પાટણ હા